ગુજરાતના સૌથી મોટા શહેરોમાં એક જ દિવસમાં કોરોનાના 6 નવા કેસ। ગુજરાતમાં હવે કોરોનાનો ખતરો નડી રહ્યો છે। કોરોનાની નવી ઇનિંગ આખા દેશમાં ફરી શરૂ થઈ રહી છે, ત્યારે અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં કેસમાં વધારો થઈ રહ્યો છે। આવામાં ગુજરાતના શહેરોમાં ધીરે ધીરે કોરોનાનો પગપેસારો થઈ રહ્યો છે। ગુજરાતના સૌથી મેગા શહેરમાં જ કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે। અમદાવાદ શહેરમાં 6 નવા કેસ નોંધાયા છે, જેમાં 3 પુરુષો 3 મહિલાઓનો કોરોના પોઝિટિવ છે। લેટેસ્ટ કોરોના અપડેટ પર નજર કરીએ તો હાલ અમદાવાદમાં 12 એક્ટિવ કેસ નોંધાયા છે, જે નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં કેસ નોંધાયા છે। તો બીજી તરફ વડોદરામાં માત્ર ડિસેમ્બરમાં મહિનાના 20 દિવસમાં જ કોરોનાના 4 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાં 2 માંજલપુર, 1 ગોત્રી અને 1 ગોકુલનગરમાં નોંધાયા છે। 4 માંથી 3 મહિલા રિકવર થઈ ગયા છે, જ્યારે એક દર્દી હાલ હોમ આઇસોલેટ સ્થિતિમાં છે। કોરોના વાયરસના વેરિયન્ટ જાણવા માટે સેમ્પલ જીઓન ગાંધીનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે। ચારેય દર્દીઓ નવા JN.1 વેરિયન્ટના દર્દી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।